હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો નવા દિવસની શરૂઆત થઈ ગઈ છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત ઠંડુ વાતાવરણ છે. અને જોઈ લો કંઈક આવું હાલે છે. વેફર આપણે પાડી હતી અને પાછી બીજી અધૂરી વેફર હતી, તો એ પણ પાડવાની છે. જોઈ લો, બટેકા છે, પછી અહીંયા વેફર ઉકળાઈ છે, પછી અહીંયા બટેકા છે અને અહીંયા પતિકા છે. જોઈ લો. અને હવે થવાની છે છીણ, બટેકાની છીણ થવાની છે. તો એ છીણવાળી વેફર કરવાની છે અને આ છે પતિકાવાળી વેફર. તો આવું કંઈક કામ છે આજમાં. અને તડકો ભાઈ આવી ગયો છે, જોઈ લો. અને વાગ્યાની વાત કરીએ તો 8:30 થઈ ગયા છે. 8:30 વાગી ગયા છે અને મેડમ ધોવે છે બટેકા. તો બટેકા ધોવે છે. બટેકા ધોતા વાસણ ધોવા માંડ્યા છે અને અહીંયા બટેકાની વેફર ઉકળવાની તૈયારીમાં ચાલુ છે. જોઈ લો. તો આવું કંઈક કામકાજ છે આજનું. તો ચાલો થોડીક વાર એ પણ કામ કરાવીએ અને પછી હમણાં જઈશું ધાબા પર, તો ત્યાં વેફર પણ સૂકવવાની છે. તો ચાલો, એવું બધું જ કંઈક કામ છે. તો બન્યા રહો વિડીયોમાં અને મજા કરો. ફેમિલી, મેડમ પાડવા માંડ્યા છે છીણની વેફર. બટેકા નીચે પડે. ચો ફેમિલી, ઉપર ધાબા પર ચાલે છે વેફરનું કામ હુકવવાનું ચાલે છે. તો જોઈ લો, એટલી હૂકવી દીધી છે ભાઈ. જોઈ લો. ઓહો. અને આ અવાજ આવે છે, જો બસમાં ગ્રીસ કરે છે એનો અવાજ છે. કંઈક વેફર આ રીતની પાડી છે ભાઈ. ફરી વાર કંઈક તડકો છે ભાઈ. જોઈ લો, બહુ જોરદાર તડકો છે. ધાબે તો બહુ જ તડકો છે, આંખ પણ નથી ઉઘડતી એવો તડકો છે. એટલે આપણું અહીંયા ચાલે છે એડિટિંગ ચાલે છે. અને અહીંયા મેડમ જો ટમેટા સુધારી દો. મસ્તીના લાલ ટમેટા પીળા છે. એમ ક્યાં છે પીળા? એ તો અમુક હોય હો, એ બધું હરખું ન આવે. તો આપણે કરીએ છીએ બ્લોગને એડિટિંગ. તો ચાલો જલ્દીથી પતાવીને વાગ્યાની વાત કરીએ તો 11 વાગી ગયા છે. હજી એડિટિંગ નથી થયું, હજી કલાક લાગશે. 1 કલાક પછી થશે. ફાઇનલી ફેમિલી વાગી ગયો છે એક વાગી ગયો છે. અને ભાઈ આપણે જમી લીધું છે. 1:15 થઈ ગયો છે, આપણે જમી લીધું છે. અને હવે ગોળા ખાવાના છે. તો વાસણ ઉટકે છે, વાસણ ઉટકાઈ જાય એટલે હું ગોળા લઈ આવ્યો છું. ફ્રીજમાં મૂક્યા છે, તો એ ખાઈ લઈએ અને પછી શાંતિથી આરામ કરીએ. પછી પહેલાં ગોળા ખાઈ લઈએ, ઠંડુ પેટ કરી લઈએ અને પછી આરામ કરીએ. કોણ ખાઈને પછી તરત ગોળા ખાય છે? કોમેન્ટ કરજો તો મને. કોણ જમ્યા પછી તરત ગોળા ખાય છે? હું જમ્યા પહેલાં લઈ આવ્યો, પછી ફ્રીજમાં મૂક્યા છે અને હવે ગોળા ખાઈશું. ફાઇનલી ફેમિલી, આપણે કરી લીધો છે આરામ. અને હવે આગળ મેડમ કંઈક નવીન લાવ્યા છે ચોંટાડવાનું, તો એ પણ તમને બતાવું. જો આવું કંઈક નવીન લાવ્યા છે. નવી ચુંદડી લાવ્યા જ. ચણિયો, નવીન પ્રકારનો ચણિયો લાવ્યા. ગોળ રાઉન્ડ વાળો નકરો. જો નકરું ચોટાડ્યા જ રાખવાનું છે. શું કહેવાય? આઉટિંગ. વાહ, મને ન ખબર પડે એવી બધી. જો આવું છે બધું, ચોટાડ્યા રાખે. અને તડકો ભાઈ, બહુ તડકો છે. તો ફાઇનલ ફેમિલી, હવે આપણે જોઈ રહ્યા છીએ ધાબા પર. ઓ ભાઈ, તડકો બહુ છે. અને ભાઈ આપણે જોવા આવ્યા છીએ વેફર કઈ રીતનું કામકાજ છે ભાઈ. સુકાઈ ગઈ છે. વાહ, સુકાઈ તો ગઈ છે. હાલો, છીણ નથી સુકાણી હજી. વેફર સુકાઈ ગઈ છે. અને ભાઈ ટાંકો જોઈ લઈએ કેટલો અધૂરો થયો છે.
3 કાપા છે તો ચાલુ કરી દઈએ. અને ભાઈ તડકો બહુ છે અને જો ટાંકાને ઢાંકવું પડે છે જો, અને તડકો બહુ લાગે છે એટલે આ બાજુ તો આ બાજુ જરીક કરવાનું છે હરખું. હવે એ કરી નાખીએ. એ બાદ થોડું હરખું કરવાનું છે. અને ભાઈ આવો કંઈક તડકો છે, જોઈ લો, બહુ તડકો છે ભાઈ. ફેમિલી આપણે આવી ગયા છીએ ધાબા પર અને વિડીયો થઈ ગયો છે અપલોડ. અને આવું કંઈક મસ્ત વાદળા છે, જોઈ લો, મસ્ત વાતાવરણ છે ભાઈ, એક નંબર વાતાવરણ છે. સામે સુરત દાદા છે અને અહીંયા આપણું કામ ચાલુ છે, જોઈ લો. મમ્મી ને મેડમ બે અહીંયા આવી ગયા છે. અહીંયા કેરી ને જલજીરા ને આવું બધું છે ભાઈ. અને આવું કંઈક મસ્તીનું વાતાવરણ છે, તો એન્જોય કરો બધા. હું તો કરું જ છું, પણ તમે પણ બધા કરો. પણ પવન નથી, એક ગરમી બહુ થાય છે, પવન નથી, એ થોડુંક કેવરાવશે. તો એક થોડોક પવન આવી જાય તો મજા આવી જાય બીજી. તો ચાલો મસ્ત એન્જોય કરો. અને બીજું શું શું કરીએ છીએ એ પણ તમને બતાવું. જો પાણીપુરી પૂરી લાડવા જેવડી પૂરી થાય ચોપા. આમાં તળાવડું થઈ ગયું. અહીંયા પાણીપુરીનું કામ નથી હાલતું, અત્યારે વેફરનું કામ હાલે છે. પાણીપુરીનું કામ ચાલુ થશે ટૂંક સમયમાં, કમિંગ સૂન છે. થાય એટલે બતાવું તમને. જો હાલો હવે પાણીપુરીનું પાણી બનવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. હા, પૂરો નીચે વાળા રહી જાય છે. નીચે વાળા રહી જાય છે. ફુદીનો ધાણા લઈને બેસી ગયા છે, ચાલુ જ છે. મરચી વાળું થઈ છે. કાંઈ નહીં, સીધું રે કેટલા હાલ છે. થઈ ગયું પાણી. પાણી નાખ્યું હતું ને, ના નાખ્યું તું એને. શેમાં બનાવવાનું છે? બોકડીમાં. અને બોકડી કહેવાય, તમે કોઈ જોઈ ન હોય ને બતાવી દો. અને બોકડી કહેવાય, તમે કોઈ દી ન જોયું હોય આવી. આને કહેવાય કળશો. લોટો કહેવાય, જે બધામાં હાલે. લોટો કહેવાય, કળશે જવામાં હાલે, લોટોમાં હાલે. ઓહો વાહ ભાઈ વાહ, બટેકા ધૂંધળું થઈ ગયું. હા હવે તો બટેકા બફાઈ ગયું છે. અહીંયા પાણીનું કામ ચાલુ છે. તો ફેમિલી પાણી બની ગયું છે. આ બટેકા અહીંયા છે, ફૂલાય છે. પૂરી તો મેં તમને બતાવી. જો પાણી બની ગયું, મસાલો બને. ફેમિલી આજે જમવાનું રાખ્યું છે ધાબા પર, જોઈ લો. હા બધું આવી ગયું છે ભાઈ. તો પૂરી, મસાલો, પછી આ છે પાણી. પેળવાનો.
હાથ બળે છે મસ્તી વાળા. હા એમાં હાથ નાખ્યો તો મિક્સ થઈ ગયું છે ચવાણું સેવ ને બટેકા ને ચણા ને પૂરીના પાણી. પપ્પા તમારે કરેલાનું શાક. જલ્દી તમારે કરીશ. થઈ ગયું ભેગું. તો ફેમિલી વાગ્યાની વાત કરીએ તો વાગ્યા છે 10:30 અને આ વિડીયો બહુ જ લાંબો થઈ ગયો છે. 7-8 મિનિટનો થઈ ગયો હશે કારણ કે કાલનો વિડીયો 15 મિનિટ 16 મિનિટનો થઈ ગયો હતો. આ વિડીયોને કરીએ અહીંયા જઈને અને મળીએ નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે, નવી સવાર સાથે. તો ચલો બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ. અને ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.